આવ્યા ને તેરું ને બોલતા ને આવી રીતે જ બેઠા હતા. નકરું મોઢે જેલ જેલ જ છે નહીં. હેલો મિત્રો, તો સ્વાગત છે ફરી એક આપણા નવા બ્લોગમાં. જય માતાજી, મહાદેવ હર બધાને. અને આજે તો જો સવારમાં એકદમ નાઈ ધોઈને થઈ ગયા, એકદમ મસ્ત મજાના રેડી. કારણ કે છે ને મારા મમ્મી ને પપ્પા બે જાય છે હોસ્પિટલ. મેં કીધું મને લઈ જાઓ, પણ મને નથી લઈ જતા. મેં કીધું હતું મને નહીં લઈ જાય તો હોસ્પિટલ જાય, કારણ કે દાંતનું દુખાવો જવરથી બહુ વધી ગયો છે. એટલે હવે ત્યાં હોસ્પિટલથી આવીને પછી ખબર પડે કે આપણે શું કરાવ્યું, શું ટ્રીટમેન્ટ થઈ. કા મમ્મી? હા, મારી મમ્મી કે હું આવીને કઈ શું કરાવ્યું. કા બરાબર ને? બહુ દુખતો હતો ને, સવારથી બહુ વધારે જ દુખતો હતો. એટલે હું મારા નાનીને ઘરે રહીશ. ફાઇલ લઈ લ્યો. તાળું નથી મારું? બદલાઈ નથી જોતો? નથી બદલાણી. ના ના, ઠીક છે. શું કરાવવાનું હોય પપ્પા? ડૉક્ટર શું કહે છે, શું કરાવવાનું કહે, બરાબર ને? સારું, હાલો. તો હવે હું નાની ઘરે જાઉં, લસુબેન થોડીક વાર રમાડીશ અને થોડોક મારે વિડીયો અપલોડ કરવાનો બાકી એ કરીશ. અને મારી મમ્મીની આવી જઈને હોસ્પિટલથી પછી મળાવું લગભગ, પછી ખબર પડે હાલો શું કરાવવાની. મને તો લઈ નથી જતા, નતર તો અહીંયા બ્લોગ ઉતારે એટલે જ નથી લઈ જતા. કા હાલો હાલો પછી મળી. તો જો મિત્રો આપણે છે ને અમે કેરુને આવતા રહ્યા ઘરે ને. હવે તો અંકિતા, ભૂમિ, મીરુ, ડિમ્પુ એ બધી સ્કૂલેથી આવી ગઈ ને જમવાનું મસ્ત મજા રેડી થઈ ગયું. આપણે તો જમવામાં આજે છે રીંગણા બટેટાનું શાક, રોટલી અને ખીચડી. મારા મમ્મીને હે ને ખીચડી ખાવાનું જ કીધું હતું અને આવી ગયા છે. દાંત કઢાઈ વાળો, કારણ કે હે ને જે દાંતમાં અંદર ઓલો હળો થઈ ગયો હતો ને એની ઉપર એને સ્ટીલની પરખ લગાડવાની કીધી હતી, પણ એમાં હે ને કેટલા 15 થી 17 દિવસનું કીધું હતું. અને એટલું બધું સહન થાય એમ હતું નહીં, કારણ કે બહુ સવારથી દુખતો હતો દાંત. કા બરોબર ને? અને આવ્યા ને તેરું ને બોલતા નથી, કારણ કે આ એક સાઈડ ખોટી કરીને ઇન્જેક્શન મારીને પછી ઓલું કર્યું. આજે ખોટી જ છે, આજે ફીલ નહીં થાય. અંકિત અડીશ ને તો આમ આમ રાખીને બેઠા હતા હાથી એમ જ રાખીને એમને કાઢીને રાખો તો હાથ કાઢીને. હા, આવી રીતે જ બેઠા હતા. દુખે હે ને? દુખતું, હા સોરી, ફીલ જ ન થતું એટલે ક્યાંથી દુખતું હોય? આજે સાચું થઈ જાય ને પછી દુખશે, બરોબર ને? ત્યારે મારી મમ્મી કહે છે કંઈક, અત્યારે બોલતા નથી કઈ. દવા કેટલી બધી આપી ડૉક્ટર બેન? શું હે દવામાં કહી દે તો. કાંઈ નથી. ઓલી જો સમજો ત્યાં મમ્મીને દુખે હોય એમ ન કરતી. આ એક ફાઇલ ચેક કરે છે, એક દવા ચેક કરે છે. અમારા ઘરના બે ડૉક્ટર, આ બે ડૉક્ટર એમ ને સપોર્ટ કરવા. સરસ. અમે 5 જણા જમવામાં, અમે 5 જમવામાં બાકી. મારા મમ્મીને ખીચડી ખાવાની હતી તો એને ખીચડી ખાઈ લીધી છે. બીજું કઈ ખાવાની ના પડી, ટાઢું વસ્તુ જ ખાવાની કીધી છે. અને મારા પપ્પા ગયા છે લગ્નમાં, તો ત્યાં જમીન આવશે તો આપણે જમવાનું બાકી છે. ઓવર એક્ટિંગ ની દુકાન. દાંત કઢાઈમાં સારું, હાલો તો જમી લઈને પછી મળી. ગાંડી તો ડોક્ટર હાવ નોર્મલ છે. એમાં રિપોર્ટ તો હે જ નહીં. એમાં દવાઈ જ લખીશ ખાલી. ઈ હોય ને દવા ક્યું દવાનું નામ લઈ, દવાનું નામ લખ્યું ને ક્યાં ઈવા વચાઈ હાર્બોટાઇઝ બોલું છું. ચાલો હવે એવું બધું કોઈ ક્વેશ્ચન છે હવે બધા દવાનું નામ છે. હવે બોલ મન. દાંત કઢાઈમાં મમ્મીને ઓલું થાય તો દાંત આવે ને ગારે હે એવું ગાંડા. હારું હાલો જમી લઈને. The next day. બે કેવી બાજી હે જો. તો જો મિત્રો અત્યારે આજે છે ને પાછો અમારે કોમેડી વિડિયો શૂટ કરવાનો છે. એના માટે અમે શરબત બનાવ્યું છે. આ શરબત અને આ રિયલ શરબત છે, કારણ કે આ તો મતલબ જવા દેવા જવું જ અમે બનાવ્યું. હા, અને આ છે જલ્દીરામ પાણી, મીન્સ કે શેરડીનો રસ લાગે તેવું ને બધું. મારી છો રે ને આમ બે છે કાગળ લીધો છે. લાગે ને યાર ખાંગો. આ લે લાગે ના, એટલે આખો વિડિયો માર ખાત લાગે છે. આ પ્યોર છે યાર. એટલે પાણી પી તો થાય તો એટલું ન કરતી, ઉચેથી પીજે. તો કોણ યાર ના આ ના છે. બસ ગીરી ગાતા
ના યાર આને તો એક દિવસ હતો અડધું જોતો હોય તો વિડિયો હાટું જો મિત્રો કેવું કેવું અમારે કરવું પડે કોણ વિડિયો થોડુંક જ નાખજે ઓલીને તારો ટેસ્ટ આવશે ને હા નાખ દો બસ તમે ઇન્ડિયાનો સ્વાદ હા હું કહું ભંગાર કરી રહ્યો અહીં એટલે ભંગાર ન કર્યો બેસ્ટ જ કરે તો ચિંતા નોટ કેવું હે ના નાની હું આવી જાય આ જીરી કદાચ જી એટલે આરતી દીદી તમે બે તો હાચન મને તો એ પછી તું બીજો હા અંતિના ભૂમિ બસ કાઈ નહીં લે ના મને બનવું હે લે અરે આ કીધી નાખવાની આ તો ખાવાનું કીધું તો આને ખાવી ન ખાવી નવા દે ના હું બનીશ બેટર તું તારે ના મારે બનવું છે મને ભાવશે ના હવે હું ટેસ્ટ કરીશ આજથી તો મોઢે જ માંગ્યો ભૂમિ આપો તું બોલી તો ખાલી ચાલ એક ગુડ લીધો એ ભલે એટલું જ ખબર પણ નહીં પડે બધીમાં મને ખબર પડે જોઈને ના મારે લાયા કે મુજ બી એવું મને ભાવે છે ના ના મારે હાલશે ચિંતા નોટ એ ચાદર માં એટલું સારું બને ફરી પૂંજી પી જશે આ મસાલો જાવ દેવાનો છે ડેટ પઈ ગઈ હા આવા પાટનામાં કરે અમાર ઘરમાં આવા નમૂના છે ચાલો માર મોડો થાય છે પછી ચાલ એક તો મને બ્લોક પીવાનું તો રૂપ જશે તાર પીવાનું છે ને તો મોઢું ન બગડે યાર દીદી નું બસ ખાલી ગુવા પી જાય બનાવતી આ હોય કે આ બનાવતી મોઢું એનું બગડતું એક વાર એક થપ્પડ મારી ધમ તો વિડિયો ઉતારવા જાય નતર અહીંયા ભૂમિ ને લઈને આવા દે ના ના હું સાચું કહું ભૂમિ જેવી વેટર કોઈ બનશે નહીં તું નહીં બની એક વેટર તું તો એમ લાગે માલિક હો આઈ નહીં હો હું કા માલિક નથી અને કી કરતી હો ઢોરાઈ જાય બધું યાર બધું તો મિત્રો ઉભી દેખાડ તમે વર્તી કો કયું જલજીરાનું કઈ અમે ઓલું દેખાડ તું વર્તી જાય તો પેલા ફેરવવું પડે આ ફેરવી વાર જરી લઈ પકડ દે ચાલો ફેરવે હે તમે દેખ ઓય ઓય જુડ ન જો હટો જવા દો કઈ કરવું હાલો બધાને ખબર છે રાખવા દો ખબર ખુરશી રાખવાની કીધી હતી હું હે હદર પર કોણ મમ્મી હાટો હળદર વાળું પાણી તો હવે મારી મમ્મી બોલી પણ શકે છે વાતો કરી શકે કામ લા હું પકડું તો લે કેમ થઈ કે ગયા. પછી ગોઈતું છે શું કરું ખુડા ચીલાય કાણ રાઈડ હું નાખે ગુસ્સો આવી જાય તું કરસ એવું એટલે હે ને હવે આમાંથી કઈ હળદર વાળા રીતે પાણીને મીઠું કેટલું નાખ્યું તું હળદર હવે મીઠા વાળા આપણે પાણી કઈ બગડા કરવાના કીધા છે ને એવું બધું. સાચા તો બધા હે જ અંકિતા પણ જલજીરા વાળું આવે અને આ બે સાદા ત્રણ લેતા જવું પડે દીપુ નનકી ખુરશી લેતા જતું હાલો તો હવે હે ને વિડિયો શૂટ કરવાની એમને 5:30 ની 6 વગાડી દીધા અમે તો થોડી આ શું લાગે એલોવેરાનું જેલ હો બીજું કઈ નથી નીકળી ગયો અડધો હાલો દીપુ તારા હાથ આડો આવે તો આને કહેવાય જી કહેવાય હાલો વિડિયો ઉતારવા જોઈ લ્યો કેવું તરે હે વિડિયો ઉતારવા જો કેવું તરે હે હે આપણો બ્લોગ એ મો આય મને બ્લોગ ની કરે મને હું આવતા અરે મહાદેવ બધાને મજામાં પેલો બ્લોગ ચલો તો જોઈ લ્યો પકડજે દબાવતી ને બો જોઈ લ્યો તો આપણે આવ્યા નીચે અને તો એને ફોન આપણે દેતા ને ટાટા જોઈ લ્યો તો વાવ હવે ડિમ્પુબેન બ્લોગર બની ગયા સરસ હે હું તો બ્લોગર જ છું જોઈ લ્યો મારો છોટો ફોન ફોન મારો હાથ છે આ હાચો ફોન છે મારો છોટો ફોન હોય ને એમાં વિડિયો ઉતારતી હોય એટલે આપણે હાચા એ તો કેતી ને જો હઈ બતાડ આ રૂમાલમાં સેડા તો ના હે તો આના ઈ છે ને આરતી દીદી ડાલે છોટ છે એ હાલ હવે આવતી રે હાલો બ્લોગ પર કરજે હાલો જોઈ લ્યો આરતી દીદી ભલે બસ હાલો બસ હાલો આવું કરો ઈને ઓલું તોડતે હાલો હાલ થોડી જા ડિમ્પુ આવું ન તોડામ લે મજા આવે? રાખવાના હે લાવો અમને ખબર હવે માતા ને હો લાવો તો ડિમ્પુ બેન અને ઈ જોઈ ના થવાનું મન થાય વિડિયો હાટું
સ્ટાર્ટ છે જોઈટું ન જોઈટું થોડું ખાય જોઈતું નહીં જોઈતું એલોવેરા લેતા જા. આરતી બેન એકવાર હું જોવા એલોવેરા હે બીજું કઈ નથી. ના 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 હા કોઈ વિડીયો હાટું હોય કેટલું બધું કરવું પડે. આ તો જે ઉતારતા હોય ને એને ખબર હોય કેટલી મહેનત થાય વિડીયો ઉતારવામાં. સાચી વાત હો નહીં ભૂમિબેન એ તો આને પૂછો એક વસ્તુ બનવામાં એટલું ઓલું થાય નહીં ભિખારી બનવામાં અમે 3 થી 4 વખત ટેગ લીધા ડબલું પડી ગયું ભરી દેતા. અહીં નાખજો તારા બ્લોગમાં બધા વિડીયો નાખીશ ને જોહી તો ડીમ્બુબેન નાખે ને એ ડીમ્બુ મને ન દેખાડ્યો મને નો દેખાય ઓલો ઓલો રોવા મનો જો તું મને વિડિયો દેખાડ તો હું તને હેને આથું પેતા ટિપ્સ આપું હાલ તો લાય વિડીયો તમને દેખાડી દઈશ હાલ દેખાડું આ ચિપ્સ આજો 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 3 થી 4 વાર ટેગ લીધું ને 3 થી 4 વખત એલોવેરાના કટકા નું જેલ નાખ્યું. નકરું મોઢે જેલ જેલ જ છે. લાઈ હાલો ધોરી ધોરી થઈ ગયો મારી બેન તો વળી ધરી થઈ ગઈ પણ મોઢું આખું આજ આમ ચીકણું ચીકણું જ લાગે છે. એને ઘસીસ ના એટલે વહી જશે મને ઓલો વિડિયો દેખાડ લીસ્ટી પર વહી ગઈ ને બધું વહી ના તું ઓલ ખાઈ જઈશ હા ચાંદલો નો છે લિસ્ટી પર નહીં જઈ તારી ગઈ ને નથી ગઈ એમને એમ તો થોડુંક થોડુંક અહીંયા આરબુ આરબુ બસ હાલો હાલો મોઢું ભીનું આમ દેત ચંદડી મોઢું ભીનું થઈ ગયું ને તો કે પાછો રૂમાલ દઉં. હા હાલે વિડીયો દેખાડો એટલી ચિપ્સ ખાતી નહીં દેખાડો હાલ વિડીયો દેખાડ દે આપણે નહીં તો જો મિત્રો ફાઇનલી આજે અમારો કોમેડી વિડીયો શૂટ કરવાના હતા તો કોમેડી વિડીયો શૂટ થઈ ગયા છે. શાયરીવાળા વિડીયો શૂટ કરવાના હતા તો શાયરીવાળા વિડીયો બી શૂટ થઈ ગયા છે. અને છે ને રવિવારના દિવસે એને હાવ એટલે હાવ થકાઈ જાય કારણ કે અમારે 2 થી 3 કલાકની અંદર અમારે કેટલા વિડીયો શૂટ કરવાનો અને એમાં બહુ ખેંચાણ દોડી થાય કારણ કે એક વિડીયો શૂટ કરવામાં બહુ બધી મહેનત થાય એટલે કેટલી બધી વાર લાગે એની તૈયારી કરવામાં એની એડિટિંગ કરવામાં અને ઘણું બધું એનું કરવાનું હોય અને વિચાર હોય પછી બહુ અઘરું પડી જાય બધું. તો બસ અમારા વિડીયો બનાવવામાં આટલી બધી મહેનત થાય તો તમારે લાઈક કરવામાં જરાય મહેનત ન થાય. આમ ક્લિક જ કરવાનું હોય છે લાઈક અને સબસ્ક્રાઈબના જરાય મહેનત ન થાય તમારે. હા આ ગાંડા ગદડોમાં આને જરાય મહેનત ન થાય. બાકી વિડીયો ઉતારીને શૂટ કરીને ત્યારે છે ને અમારે બહુ વધારે થકાઈ જાય અને ત્યારે પછી શૂટ કરીને અંદર આપણે રસોઈ બનાવી હમણાં તો સારું હાલો પછી મેં કીધું જમવાનું છે અત્યારે જમવાનું મસ્ત મજાનું રહે એટલે સાદું ને સિમ્પલ મસ્ત મજાનું નહીં કારણ કે બપોરે હેવી હતું. બપોરે દાળ ભાત 3-4 પ્રકારના ભૂંગળા અને બટેટાની સૂકી ભાજી ને બધું ઘણું બધું બનાવ્યું એટલે સાદું ઘણું કરી નાખ્યું સેવનું શાક ને રોટલી ને બધું બનાવી જોવામાં પડ્યું. મને હે ને એટલી આરા થાય ને કે નથી ઉતારવો બ્લોગ મારે. અને ઓલી જો બોલ હું હવે કાંઈ નહીં હમણાં હે ને બગ વચ્ચે બગ કરતી હતી. કેટલા વાગ્યા 9:30 થઈ ગયા ને આ મેડમ લેસન કરે ને એ થાકી ગઈ છે કા એને શું અચ્છા અને લેસન કરવાનું થોડુંક હતું તો એ કરે કારણ કે શૂટ કરતા હતા વિડીયો એટલે એ હાયરો જોઈએ અને શાયરીવાળા વિડીયો શૂટ કરતા હતા એટલે ત્યાં એ શૂટ કરી દેતી કા એટલે લેસન બાકી છે થોડુંક એ લેસન કરે છે. કેટલુંક બાકી છે? 4 કેવડા દાખલા હોય દેખાડ તો તારા કેવડા હોય? 1.5 પન્નાનું હોય ને 1.5 પન્નાના એવા 4 દાખલા બાકી છે જેને અને મેં પછી રસોઈ બનાવી લેસન કરવા બેસી ગઈ ને બધું ઘણું બધું. મમ્મી હવે હે ને હાથ પગ તો ગયા છે કારણ કે એ હમણાં કામે બેઠા હતા જસ્ટ ઊભા થયા છે તો કામે પછી કાલેથી મારે કામે બેહવાનું એટલે મેં કીધું અમારે હે ને રવિવારને દિવસે મારે રજા હોય જોકે હે ને કામમાં બુધવારે રજા હોય પણ હે ને હું હે ને વિડીયો શૂટ કરવા હાટુથી આ બધું કરવા એટલે રવિવાર બપોર પછી રજા રાખું એટલે કેટલા વાગ્યા તો સારું હાલો મેં કીધું બ્લોગને એન્ડ આપવો તો પણ પછી આપતી નથી હવે મારી મમ્મીને મળાવું કેવી અને હવે ડાયટ હે ને હાવ એટલે હાવ મટી ગઈ કઢાવી નહીં ને તો એને હે ને કારણ કે એને બહુ એટલે બહુ એને ડાયટમાં જો કવર ચડાવ્યું હોત ને તો એને કંઈક 7 થી 8 દિવસ લાગી જતા અને પેન દુખાવો હે ને બહુ વધી ગયો તો એવું થયું હતું એટલે કા એટલે પછી ડાયટ હે ને કઢાવી જ વૈરી એટલે હવે તો આ કાલે બપોર કઢાવીને અત્યારે તો એને એમ ફેલ થાય કે કાંઈ હે જ નહીં એમ થોડુંક દુખાવો મટી ગયો. અત્યારે કહેતા હતા કે હે ને ડાયટ નહોતી કઢાવીને ત્યારે એમ ફીલ થતું હતું કે માંદા પણ હવે કઢાઈ વૈરી ને તો એમ થાય કે રખો આમ રિલેક્સ થઈ જાય થોડાક એટલે
નથી કઢાવી જ નહોતી અમારે, પણ પછી તો કઢાવી પડી કારણ કે બહુ વધારે દુખાવો થઈ ગયો હતો એટલે. કા તો હારું ઓલો હમણાં મમ્મી હવે પોતું કોણ કરશે? તું ને ગયો મારું. તો જો મિત્રો મેં કીધું હતું ને કે હે મારી મમ્મી અંદર આવીને તો જમાડશે નહીં, તો પછી અમે જમી લીધું ને પછી મેં કીધું બ્લોગ શૂટ કરી લઈને મારી મમ્મી ફાઇનલી બ્લોગ શૂટ કરવા માટે માની ગયા. કા હરખું થઈ ગયું? હવે તો હરખું થઈ જાય ને, ડાયટ કાઢવી નહીં છે એટલે. આ પેલા ડાયટ કઢાવવાનો ઈરાદો નતો. હા તો 17 દિવસ સુધી દુઃખ સહન કરવું પડે ને, તો 17 દિવસ સુધી આપણે એવું કરવું પડે. હા 17 દિવસ સુધી એની ટ્રીટમેન્ટ ને એવું બધું ઘણું બધું ડૉક્ટરે કીધું. એટલે અને જે દિવસે ડાયટ કઢાવવા ગયા ને એટલે કે કાલે તે દી હરખાઈનું સવારના 6 વાગ્યાથી જાગતા હતા, ડાયટ પકડીને આમ બેઠા હતા, પછી કઢાઈ ગઈ. હા પછી હરખું થઈ ગયું ને પછી નિરાશ થઈ ગયું. આ 1.5 દિવસ એટલે કાલ બપોર પછી હવે હે ને હરખું થઈ ગયું. 3 વાગ્યા પછી તો હવે હરખું જ થઈ ગયું. કા પછી 3 વાગ્યા પછી બોલે ને બધી વાતો કરે. પેલા 3 વાગ્યા કઢાઈને આવ્યા ત્યારે વાત નહોતા કરતા જે, આ બધું ખોટું હતું એટલે હવે તો સરસ મજાનું હવે તો હરખું આવી ગયું. કા સારું હાલો મારા મમ્મીને મળવાનું હતું અને ફાઇનલી તબિયત સરખી થઈ ગઈ. પહેલાં માંદા હોય એવું ફીલ થતું હતું ને, હવે હરખું આવી ગયું ને હરખું આવી ગયું. તો સારું હાલો આ બ્લોગ કંઈક આવી જ રીતે 2 દિવસનો બ્લોગ મેં હે ને પછી એકમાં જ કરી વેર્યું કારણ કે એટલું બધું શૂટ થયો નહોતો ને એટલે. તો આઈ હોપ તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી એક નવા બ્લોગ સાથે બાય બાય, ટાટા, સબસ્ક્રાઈબ.